તો જય માતાજી મિત્રો, અત્યારે માર્કેટમાં બ્લેક ગેંડો આવ્યો છે જે એમ કે છે કે પેલો ખારીસિંગનું છોતરું ખરું ને એ મહિપતસિંહ બાપુ જોડે હિસાબ માગતો આ બધું ફ્રન્ટનો. એટલે ગેંડા તારી ઓકાત છે હિસાબ માગવાનો? ભાઈ તારી ઓકાત હોય ને તો તું કોઈ અનાથ બાળકોને અથવા મા બાપને સેવા કરી બતાય તો તને ખબર પડે. અને જે મહિપતસિંહ બાપુ કરે છે ને એ તારી ઓકાત નથી અને તારા આખા ખાનદાનની ઓકાત નથી, બરોબર? અને તું એમ કહે છે કે ભાઈ મહિપતસિંહ બાપુ સ્પ્લેન્ડર લઈને ફરતા અને અત્યારે 20-25 લાખની ગાડીઓ લઈને ફરે છે. અરે ભાઈ કેમ ના ફરે? તારામાં ઓકાત હોય ને તો તું ફરીને બતાય. અને હા, કહી દઉં તમને કે જો મહિપતસિંહ બાપુ આ સેવા ના કરતા હોત ને, પોતે એડવોકેટર છે, ડિફેન્ડર લઈને ફરત ભાઈ, બરોબર? એ એડવોકેટર છે. અને અત્યારે મહિપતસિંહ બાપુ અત્યારે અનાથ બાળકોનું વિચારે છે અને તારા જેવા ગેંડા જે અમુક મા બાપને છોડી દે છે ને એમનું વિચારે છે. એટલા માટે અત્યારે મા બાપને અને અનાથ બાળકોની સેવા કરે છે અને તમને બધાને બળે છે, બરોબર? અને બીજી એક વાત કહી દઉં તમને કે મહિપતસિંહ બાપુ અત્યારે ફ્રીમાં હોસ્પિટલ ખોલે છે. એટલા બધાને અત્યારે વિરોધ કરવાનો મોકો મળ્યો છે. ભાઈ બાપુ જે કરે છે ને એ તમારી કોઈની ઓકાત નથી, બરોબર? જે બાપુ અત્યારે કરી રહ્યા છે ને ફ્રીમાં હોસ્પિટલ કોઈ બીને, એ તમારે કોઈની ઓકાત નથી. અને પહેલો જ કહી દઉં છું કે મહિપતસિંહ બાપુ તમને રિક્વેસ્ટ કરું છું, પહેલાં તો આ ગેંડાની અને એક પેલી બળી ગયેલી ખારીસિંગની છોતરું અને પેલા 2 વિદેશમાં છે ને એમની પહેલાં ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. જ્યારે પણ હોસ્પિટલ ખોલો ને તો ઉદ્ઘાટન એનોથી જ કરજો, કેમ કે એનોને બહુ અત્યારે મરચા લાગી રહ્યા છે ને એટલે એનોને ખાસ ટ્રીટમેન્ટની જરૂર છે. એટલે ભાઈ બાપુ જેવું થાય તો કરો, બાકી જોયા કરો. ગેંડા તને અને ખારીસિંગનું છોતરું અને 2 યુએસની કૂતરીઓ, એટલે તમને કહું છું જય માતાજી બાપુ. બાપુ જેવું થાય તો કરો, બાકી જોયા કરો.